વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં વિષય ભૂગોળનું પેપર લેવાયું હતું. આ પેપરનું સંપૂર્ણપણે સોલ્યુશન આપણે આ વિડીયોમાં કરીશું. સૌપ્રથમ આપણે વિભાગ એ જોઈશું. તો પહેલો પ્રશ્ન, માનવ ભૂગોળ કેન્દ્ર સ્થાને છે. તો જવાબ આવશે માનવ. પ્રશ્ન નંબર 2, ભારતનું સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય. તો જવાબ આવશે હરિયાણા. પ્રશ્ન નંબર 3, કેનેડાના ઉત્તર ભાગમાં વસતા લોકો કયા નામે ઓળખાય છે. તો જવાબ આવશે એસ્કિમો. પ્રશ્ન નંબર 4, સંદેશા વ્યવહારને ખૂબ સરળ બનાવનાર. તો જવાબ આવશે ઇન્ટરનેટ. હવે આપણે પ્રશ્ન નંબર 5 જોઈશું. ભૂમધ્ય અને રાતા સમુદ્રને જોડતી નહેર કઈ છે. તો જવાબ આવશે સુએઝ નહેર. પ્રશ્ન નંબર 6, ભારતમાં ટેલિફોન સેવાના વિકાસમાં વિશેષ ફાળો કોનો છે. તો જવાબ આવશે સામા પિત્રોડા. પ્રશ્ન નંબર 7, ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયાના મધ્યમાંથી પસાર થતો જૂનો માર્ગ. તો જવાબ આવશે રેશમ માર્ગ. પ્રશ્ન નંબર 8, ગુજરાતમાં સ્પેશિયલ ઇકોનોમિકલ ઝોન ક્યાં આવેલું છે. તો જવાબ આવશે કંડલા. પ્રશ્ન નંબર 9, વિશ્વ વ્યાપાર સંગઠન WTOનું વડું મથક. તો જવાબ આવશે બી જીનીવા. પ્રશ્ન નંબર 10, કયા દેશમાં ટ્રેન ફેરી સેવા આવતા બંદરો છે. તો જવાબ આવશે યુરોપ. હવે આપણે પ્રશ્ન નંબર 11 જોઈશું. ભારતમાં સૌથી મોટી ઝૂંપડપટ્ટી કયા શહેરમાં છે. તો જવાબ આવશે મુંબઈ. પ્રશ્ન નંબર 12, નીચે આપેલી માહિતીમાં કયું તત્વ સાંસ્કૃતિક નથી. તો જવાબ આવશે ગ્રેનાઇટ સી. પ્રશ્ન નંબર 13, બહુલક માટે કઈ સંજ્ઞા વપરાય છે. ઝેડ ડી. પ્રશ્ન નંબર 14, એક જ પરિણામ ધરાવતો આલેખ કયો છે. તો જવાબ આવશે એ સાદો સ્તંભ આલેખ. પ્રશ્ન નંબર 15, નીચેનામાંથી કયો આલેખ ગતિશીલતાનું સૂચન કરે છે. તો ગતિશીલતાનું સૂચન કરે છે. તો જવાબ આવશે પ્રવાહ આલેખ. પ્રશ્ન નંબર 16, કોઈ માહિતીની તીવ્રતા કે ગીચતા દર્શાવતા માટે કઈ પદ્ધતિ વપરાય છે. તો જવાબ આવશે રંગછાયા પદ્ધતિ. હવે આપણે પ્રશ્ન નંબર 17 જોઈશું. જીપીએસ પ્રણાલીમાં પૃથ્વી ફરતી કુલ કાર્યશીલ ઉપગ્રહોની સંખ્યા કેટલી છે. તો જવાબ આવશે ડી 24. પ્રશ્ન નંબર 18, નકશાના કદને મોટું કરવા માટે કયું સાધન વપરાય છે. તો જવાબ આવશે ડિજીરાઇટર. પ્રશ્ન નંબર 19, આપેલા વિકલ્પોમાંથી સોફ્ટવેરનું નામ. તો જવાબ આવશે સી માઇક્રોસોફ્ટ ઓફિસ. પ્રશ્ન નંબર 20, આંકડાકીય માહિતીનો ઉત્તમ નકશાકન કરવાની પ્રણાલી કઈ છે. તો જવાબ આવશે એ GIS. હવે આપણે વિભાગ બી જોઈશું. તો પ્રશ્ન નંબર 21, સાંસ્કૃતિક પર્યાવરણમાં કયા તત્વોનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 22, વ્યાપારિક પશુપાલન દ્વારા કઈ પેદાશો મેળવવામાં આવે છે. પ્રશ્ન 23, ઇન્ટરનેટના આંતરરાષ્ટ્રીય વાહન વ્યવહારનું ઉદ્ગમ કેન્દ્ર કયો દેશ છે. પ્રશ્ન 24, ગુજરાતમાંથી કયા નંબરનો રાષ્ટ્ર ધોરીમાર્ગ પસાર થાય છે. પ્રશ્ન નંબર 25 જોઈશું વિદ્યાર્થી મિત્રો. તો ભારતમાં દૂરદર્શન પ્રથમ પ્રસારણ ક્યાં અને ક્યારે થયું. પ્રશ્ન નંબર 26, આદિમ સમાજમાં વ્યાપારિક પ્રારંભિક સ્વરૂપની કઈ વ્યવસ્થા હતી. પ્રશ્ન 27, મહાનગર મેટ્રો સિટી કોને કહે છે. પ્રશ્ન 28, સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા ક્યાં આવેલી છે. પ્રશ્ન 29, આલેખ એટલે શું. પ્રશ્ન 30, હાર્ડવેરની વ્યાખ્યા આપો.
હવે આપણે વિભાગ સી જોઈશું. તો પ્રશ્ન નંબર 31, વય જૂથના પ્રકારો કેટલા છે અને કયા કયા? આ 2 માર્કના હતો. પ્રશ્ન 32, દ્વિતીયક પ્રવૃત્તિ ઉદાહરણ આપી સમજાવો. પ્રશ્ન 33, ખનિજના પ્રકારો જણાવો. પ્રશ્ન 34, સિલિકોન વેલી એટલે શું? પ્રશ્ન 35, સમૂહ સંચારના સાધનો કયા કયા છે? પ્રશ્ન 36, ઈમેલ એટલે શું? પ્રશ્ન 37, વેપારી સંઘોની સદસ્યતા પર કઈ બાબતો અસર કરે છે? પ્રશ્ન 38, વસાહતોના પ્રકારનું વર્ગીકરણ કરો. પ્રશ્ન 39, છૂટી છવાઈ વસાહતો ક્યાં જોવા મળે છે? પ્રશ્ન 40, ભારતમાં ગરમ કાપડનું ઉત્પાદન કેન્દ્રો કયા છે? પ્રશ્ન 41, નીચે આપેલી માહિતીને આધારે બહુલક શોધો. તો ક્રમમાં ગોઠવી અને વચ્ચે જે સંખ્યા આવે એ બહુલક નક્કી થઈ શકે છે. પ્રશ્ન 42, GPRSનું પૂરું નામ આપો. હવે આપણે વિભાગ ડી જોઈશું વિદ્યાર્થી મિત્રો. એમાં પ્રશ્ન નંબર 43, નિશ્ચયવાદ અને સંભવવાદનો તફાવત સમજાવો. પ્રશ્ન 44, ખેતી આધારિત આનુષિક પ્રવૃત્તિ જણાવો. પ્રશ્ન 45, શિકાર અને સંગ્રહ પ્રવૃત્તિ વિશે નોંધ લખો. પ્રશ્ન 46, સેવા ક્ષેત્રોમાં રોજગારીની તકોમાં સતત વૃદ્ધિ થઈ રહી છે, કારણ આપો. પ્રશ્ન 47, પરિવહન સંબંધી સમસ્યાના ઉકેલ સમજાવો. પ્રશ્ન 48, સુએજ નહેર વિશે નોંધ લખો. પ્રશ્ન 49, કોમ્પ્યુટરના ઉપયોગો જણાવો. પ્રશ્ન 50, ધ્વનિ પ્રદૂષણની અસરો જણાવો. પ્રશ્ન 51, મેડિકલ વેસ્ટ એટલે શું? તેમાં કઈ કઈ ચીજ વસ્તુઓ હોય છે? પ્રશ્ન નંબર 53, જે આંકડા આપેલા છે આંકડાનો ઉપયોગ કરી અને આલેખ આધારે એક દાખલો ગણવાનો હતો. તો આ જેમને ગણ્યો છે એને 3 માર્ક અવશ્ય મળી શકે છે. હવે આપણે વિભાગ ઈ જોઈશું. તો વિભાગ એમાં 3 માર્કનો હતો અને કોઈ પણ 5 પ્રશ્ન લખવાના હતા. તો પ્રશ્ન નંબર 55 જોઈશું, વસ્તી ગીચતા પર અસર કરતા આર્થિક પરિબળો જણાવો. પ્રશ્ન 56, પરિવહનના પ્રકારો જણાવી વિશ્વના સડક માર્ગોની ચર્ચા કરો. પ્રશ્ન 57, ભારતના મુખ્ય આંતરિક જળમાર્ગોની માહિતી આપો. પ્રશ્ન 58, શહેરી વસાહતોનું કાર્યકારિતા આધારે વર્ગીકરણ કરો. પ્રશ્ન 59, ભૂમિ સંસાધન સાથે જોડાયેલી સમસ્યાઓ જણાવો. પ્રશ્ન 60, માનવ સંસાધન વિશે વિગતે જણાવો. પ્રશ્ન 61, પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો. હવે પ્રશ્ન 62માં નકશાપૂર્તિનો પ્રશ્ન આપેલો હતો. તો એ નકશાપૂર્તિ જેને કરી હશે એ વિદ્યાર્થીને 5માંથી 5 માર્ક મળી શકે છે. તો આ હતું આપણે ભૂગોળનું પેપર. તો દરેક વિદ્યાર્થી મિત્રોને આ વિડીયોમાં જોઈ અને તમારે પેપર સોલ્યુશન તમારે જોઈ લેવું.